જય ભીમ, જય જોહાર. આજે 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ અને અમે બધા અત્યારે આદિવાસી મિત્રો અને સાથી આનંદભાઈ પટેલ, આપણા જુજારુ યોદ્ધા, અમે અત્યારે વાંસદાની ધરતી પર છીએ અને અમારી પાછળ તમે જોઈ શકો છો જનનાયક ક્રાંતિકારી બિરસા મુંડાજીની પ્રતિભા છે. ગઈકાલે એક આપણે સ્ટેચ્યુનું અનાવરણ પણ કર્યું અને આજે આપણી એમને ક્રાંતિકારી સલામ પાઠવવા અહીં એકત્રિત થયા છે. પણ બધા મિત્રોનું એક સુર એવું કહેવું છે કે આ 9 ઓગસ્ટની સાચી ઉજવણી તો જ જો સરકારને ઝુકાવીને ફરજ પાડીએ પાર તાપી રિવર લિંકનો પ્રોજેક્ટ પાછો ખેંચી લેવામાં આવે. આ આદિવાસી સમાજના 1 લાખ માણસોને એના મૂળમાંથી ઉખાડી ફેંકવાનો આ રાજ્યની સરકારને, કેન્દ્રની સરકારનો કારસો છે અને એની વિરુદ્ધમાં આખા આદિવાસી બેલ્ટમાં ખાસ કરીને ધરમપુર, વલસાડ, વાંસદા આ જે આખો વિસ્તાર છે જેના ધારાસભ્ય આનંદભાઈ પટેલ છે, એ વિસ્તારમાં ખૂબ લોકોમાં આક્રોશ છે, રોષ છે. ગઈ ચૂંટણી પૂર્વે પણ હજારોની તાદાદમાં આદિવાસી સમાજના ભાઈઓ ગાંધીનગર પહોંચ્યા હતા. તો આજે આનંદભાઈ સાથે વાત કરીએ. આનંદભાઈ, તમે સમજાવો, આખા ગુજરાતની જનતા આદિવાસી સમાજ એકંદરે જાણે છે, પણ ગુજરાતની જનતાએ આ મુદ્દે તમારું સમર્થન, આદિવાસી સમાજનું સમર્થન કેમ કરવું જોઈએ? કેમ આ પ્રોજેક્ટને તમે આદિવાસી વિરોધી અને જન વિરોધી કહો છો? દક્ષિણ ગુજરાતના પૂર્વ પટ્ટામાં ખરેખર ત્યાં જંગલ વિસ્તાર છે, ડુંગર વિસ્તાર છે, આદિવાસી સમાજની સંસ્કૃતિ છે, આદિવાસી સમાજની અસ્મિતા છે અને દરેક આદિવાસી સમાજના લોકો ત્યાં ખેતીવાડી કરીને, પશુપાલન કરીને પેટનું રડે છે. એવા સમયે 2022ની ફેબ્રુઆરીની 14 તારીખે નિર્મલા સીતારમણજીએ બજેટ સત્રમાં પાર તાપી નર્મદા રિવર લિંક યોજનાની 7 નદીઓને જોડાણ કરીને એ પાણી કચ્છમાં ધંધાર્થે અને ત્યાંના ઉદ્યોગપતિઓ માટે આપવાની વાત કરી અને ત્યારબાદ અમારું આંદોલન ચાલુ થયું. આંદોલનની શરૂઆત અમે વઘઈના રંભાસ ખાતે એક મિટિંગ કરી. ત્યારબાદ ગઈકાલે આપણે જે બિરસા મુંડાજીની પ્રતિમાનું અનાવરણ કર્યું તે સ્થળ પર અમે એક મોટી જનસભા યોજી અને એ જનસભામાં નક્કી કર્યું કે 28મી ફેબ્રુઆરીએ 2022ના દિવસે મોટો જનસેલાબ આદિવાસી સમાજની જન આક્રોશ રેલી નીકળશે અને તંત્ર, પોલીસે અને તમામ સરકારી અધિકારીઓ દ્વારા દાબ દબાણથી એ રેલી ન થાય એના માટેનું ફૂલ જોશ એમણે ઉપયોગ કર્યો. છતાં પણ અમે 28 તારીખે હજારોની જનમેદની સાથે આવેદનપત્ર આપ્યું અને અમે કીધું કે 1 લાખ જેટલા આદિવાસી સમાજના લોકોને એની અસર થશે, જંગલની અસર થશે. દુર્લભ પ્રાણીઓ જે કપરાડાના જંગલમાં છે, જે ધરમપુરના જંગલમાં છે, જે ડાંગના જંગલમાં છે, તાપી પૂર્ણા નદીના જંગલમાં છે, એનો સર્વનાશ થશે અને વિકાસ કોઈ પણ આદિવાસી સમાજના અથવા કોઈના પણ વિનાશ કરીને વિકાસ અમને જોઈતો નથી અને અમે એ રેલી સક્સેસ કરી. ત્યારબાદ પૂર્વ મંત્રી જે હતા એમણે એમ કીધું કે આનંદ પટેલ ગેરમાર્ગે દોરે, એવું કશું મળે નહીં. પરંતુ 2 માર્ચ 2022ના દિવસે મહાનુભાવનું નામ શું? એમનું નામ નરેશ પટેલ, જેને આપણે હુલામણા નામથી પણ ઓળખીએ છીએ. શું નામ છે હુલામણું? એમણે ત્યારબાદ 2 માર્ચે 2022ના દિવસે નાણામંત્રી ગુજરાતના કનુભાઈએ બજેટમાં 500 કરોડ ફાળવ્યાની પણ વાત કરી. એ છાપેલી વાત હતી. અને ત્યારબાદ ફરી પાછું અમે તાપી જિલ્લામાં વ્યારામાં આંદોલન કર્યું. ત્યારબાદ અમે સીધું વઘઈમાં, ડાંગમાં આંદોલન કર્યું અને પછી ચોથું આંદોલન અમે ગાંધીનગર કોંગ્રેસની આગેવાનીમાં કર્યું. પરંતુ આ સરકાર આદિવાસી સમાજને મૂરખ સમજવાની વાત કરે છે, પરંતુ અમે ભણેલા ગણેલા અને જાગૃત થઈ ગયા છે. અમે આ ડેમ પ્રોજેક્ટમાં 1 ઇંચ જમીન અને 1 ટીપું પાણી બીજાને આપવાના નથી. સાચી વાત છે ભાઈ. તમારામાંથી કોણ કહેશે આ પ્રોજેક્ટ થવો જોઈએ કે ના થવો જોઈએ? નહીં થવો જોઈએ. કેમ નહીં થવો જોઈએ? કેમ એટલે આમાં છે ને આદિવાસી કેટલાય એવા હેરાન થઈ જાય. આદિવાસીની જમીન જાય, પછી કે ઘરો જાય, પછી શાળા, કોલેજ જે કંઈ આવેલું હોય આ પટ્ટામાં તે બધું જ તમામ એને નુકસાન થાય. એટલે સરકારે એ વિચારવું જોઈએ કે પહેલી વાતમાં તો આ છે ને તાપી રિવરની કરવી જ નહીં જોઈએ. કેમ કે આનાથી આપણને શું ફાયદો થાય? આપણને કોઈ ફાયદો થવાનો નથી. આ તો મોટા મોટા ઉદ્યોગપતિને એ થવાનું છે સારું,
આપણને કોઈ થવાનું નથી સારું. આ તો તમે અનંત પટેલની ભાષા બોલો છો. પટેલને ગમે છે પણ આપણે હવે જાણીએ આ મને ખબર તો એટલે મેં એ વાત અમે બધા આનંદ પટેલ જ થઈ ગયેલા છે. શું નામ તમારું? લીલાબેન લીલાબેન, તો તમારું શું કેવું છે આ પ્રોજેક્ટ વિશે? પ્રોજેક્ટ અમારે આ બધી આદિવાસી અટવાઈ જાય એટલે અમે તો કોઈ દાડા આવવા દેવાનું નથી. અમારું લાશ પડે પણ કોઈને આવવા દેવાનો નથી એમ. કોઈ બીજા કોઈ દાડા મિત્રો? પ્રોજેક્ટ જ નહીં જોઈએ શું નામ અમને. તમારું? સુરેશભાઈ, શું કેવું તમારું? જઈતે ને કોઈ બી સરકારી પ્રોજેક્ટ અમને નહીં જોઈએ. કોઈ નહીં. પ્રોજેક્ટ કરવા કરતા પહેલી વાતમાં એ લોકો ગામમાં છે ને રોડ પહેલી વાતમાં તો શું છે રોડ રસ્તા ગામમાં આવીને ફરીને જોઈ કુવા તળાવ એ પહેલા સુધારો સુધારો હે એ લોકોને ભાજપ સરકાર લુચ્ચામાં લુચ્ચીને નાગામાં નાગી એક નંબર મોદી એટલે એક નંબર નો તો હું તો પહેલેથી જ એના હાથે વિરોધ છું. તમે પહેલેથી ઓળખી ગયેલા? હા આજે મારી છે ને 65 વર્ષ થાય હું છે ને કોંગ્રેસને એક પણ કોંગ્રેસને જ મત આપું. ભાજપ મારી પાસે આવે કે બીજે આવે ભાઈ આવે કે ગમે જે આવે મેં કીધું તમારો જ છું પણ મારે છે ને પહેલેથી કોંગ્રેસ એટલે કોંગ્રેસ. એની પણ અત્યારે હાલ પૂરતી આપણે કોંગ્રેસ ભાજપની વાત 2 મિનિટ સાઈડમાં મૂકીને ખરેખર આ વિસ્તારનો આદિવાસી સમાજ એવું ઈચ્છે છે કે પાર તાપી રિવર લિંકનો પ્રોજેક્ટ ના થવો જોઈએ. ના થવું જોઈએ. આ બાજુ બધી કોઈ કહેશે શું કેમ નહીં થવો જોઈએ? કે આ બધા અટવાઈ ગયા ને સાહેબ. એક મિનિટ, નાના નાના હવે આપણે તો જવાના જ પણ બીજા આ નાના શું કરે એનું વિચારવાનું. આવનાર આવનાર પેઢી શું થાય તેની શું વિચારવાની હાલત આવી. આપણે તો હવે ચાલ્યા જ જવાના લે નહીં પણ એનું શું થાય એ તો આનંદ થાય એટલો બિચારો પડ્યો એટલે ને એના પછાડી અમે સાજ મોર જેવે આપણી હાથે ને એ બી સાજ. આપણે લોકોને જે થવાનું હોય તે થાય આવવા દેવાના જ નથી. આવા દેવાનું નહીં. પણ તમે કહ્યું આનંદભાઈ લાખેક માણસોનું ડિસ્પ્લેસમેન્ટ થાય એટલે એમને મૂળમાંથી ઉખાડીને બીજે ફેંકી દેવાની વાત. આ કાચો પાકો લાખ માણસનો અંદાજ કઈ રીતે આવ્યો? કેટલા ગામો અસરગ્રસ્ત થવાના? લગભગ 82 જેટલા ગામો અસરગ્રસ્ત થશે અને અમુક ગામો તો જળમૂળમાંથી નીકળી જશે, પૂરા ડૂબી જશે. ડાંગના અંદર 33 ગામો છે, 33 ગામોમાંથી 28 ગામો તો પૂરા ડૂબાણમાં જ આવી જાય છે. ઓહ, કે આખા ગામ ડૂબી જાય. બીજું જિજ્ઞેશભાઈ, અમારો વિસ્તાર છે અને એ આદિવાસી 28 ગામોની અંદાજિત વસ્તી કેટલી હશે? એ 28 ગામોની અંદાજિત વસ્તી એમ જો તો ગામ તમે દીઠ 1000 હજાર આપણે ગણી શકીએ ગામ દીઠ. એટલે 25-30 હજાર 25,000 એ થવાના. બીજા જે પૂર્ણા નદી છે તાપી જિલ્લાની વાત કરીએ તો એ પૂર્ણા નદીની આજુબાજુના જંગલ વિસ્તારના ગામો બધા ડુબાણમાં જવાના. વાંસદામાં અત્યારે એક બીજી ડેમની વાત કરી ખાટાંબા વિસ્તારમાં, તો તે ખાટાંબાની બાજુમાં ગામ આવેલું છે કણધા, એની બાજુમાં ગામ આવેલું છે મોડા આંબા, એની બાજુમાં ચોરણુઈ નીરપણ જેવા ગામ આવે છે, પૂરા ડુબાણમાં જઈ શકે છે. બીજું જિજ્ઞેશભાઈ, અમારો વિસ્તાર પ્રકૃતિ પુંજક છે. અમારા વિસ્તારમાં આદિવાસી સમાજની અસ્મિતા, આદિવાસી સમાજના દેવદેવીઓ છે. એમાં માવલીની વાત કરીએ, ભરમદેવની વાત કરીએ, સીમાડિયા દેવની વાત કરીએ, ગોવાડિયા દેવની વાત કરીએ, બગલા દેવની વાત કરીએ, વાઘદેવની વાત કરીએ. અમે પૂજન કરીએ છીએ ને એના સ્થાનકો છે એ પણ દુબાણમાં જાય એવી અમને ભય છે. સાથે તમે અમારા વાજિંત્ર તૂર જોયા, તેવી રીતે તારપુ છે વાજિંત્ર, મોટા ઢોલના વાજિંત્ર છે, કાહાડિયા વાજિંત્રો છે. એ બીજી જગ્યાએ વિસ્થાપન થવાને કારણે અમારા બાળકો એ સંસ્કૃતિથી અજાણ થઈ જશે, સંસ્કૃતિને ભૂલી જશે. એટલે અમને મોટો ભય એ છે અમારી સંસ્કૃતિ છીનવાઈ જશે અમારા હાથમાંથી, અને અમારી બોલી છીનવાઈ જશે, અમારી રહેણી કહેણી છીનવાઈ જશે. અમારી પદ્ધતિ છે, બાળક જન્મે ત્યારે આપણે પાંચેરું કરતા હોઈએ છીએ, મૃત્યુ થાય ત્યારે અત્યારે આવો રિવાજ આવ્યો 12મું 13મું કરીએ, પરંતુ અમારો આદિવાસી સમાજ દિહાડો કરે છે. એ દિહાડાની પૂજા કરીએ છીએ અમે. અને અમારા જે પૂર્વજો છે એને સાથે રાખીએ છીએ. જેવી રીતે અમે ધોળિયા સમાજમાંથી આવતા હોય તો અમે ધના ખત્રી, રૂપા ખત્રીની છાંટ પાડતા હોય છે ને આપણે, એની છાંટ પાડતા હોય છે. ને અમારી પૂજા વિધિમાં બ્રાહ્મણો કરતા અમારા જે લોકો છે, જૂના લોકો છે, એ જ અમને પૂજા વિધિ પણ કરે છે. એટલે આખી જન્મથી મરણ સુધીની એક પદ્ધતિ છે, વિધિ વિધાન છે, એક અસ્મિતા છે, એ ભૂસાઈ જવાની ભીતિ અમને વિસ્થાપનના કારણે એવું લાગે છે. પણ આ 1 લાખ માણસોને બીજે ક્યાંક વસાવવા અને હાલ જે પરિસ્થિતિમાં રહે છે એના કરતાં વધારે સારા પાકા મકાનો, ખેતીની જમીન, કેશ રકમ, સારી શાળા, કોલેજ, હોસ્પિટલ આપીશું, આવી કોઈ વાત કરી?
કોઈ વાત નથી કરી. પરંતુ બીજી એક વાત સાંભળો, અમે કુદરતના ખોળે જ રમીને મોટા થયા છે. અમારે કોન્ક્રીટના જંગલમાં રહેવું નથી. અમે આ જ કુદરતના ખોળે આવી જ રીતે હું તો રહું હરિયાળી. છું કોન્ક્રીટ જંગલમાં. હા, તમે રહો, તમે વર્ષોથી રહો છો, વાંધો નથી. તમે વર્ષોથી રહો છો, પરંતુ અહીંથી તમે એક ચિત્તાને આફ્રિકાથી અહીં લાવીને છોડી દો, એ મરી જશે. કુદરતી અમારી રહેણી કહેણી પ્રમાણે અમને આ એટમોસ્ફિયર, આ વાતાવરણમાં જ અમે જીવી શકીએ છીએ. અમારે ઘોંઘાટમાં કે કોન્ક્રીટના જંગલમાં રહેવું નથી. અમે કુદરતને ખોળે અમે મસ્ત છે. અમારા ઘરે એ વાત તો સાચી, પણ ખરેખર સમજવું છે સરકારે આ પ્રોજેક્ટમાં જે વિસ્થાપન થાય એના વૈકલ્પિક વ્યવસ્થા આપવાની કોઈ કોન્ક્રીટ નક્કર બાંહેધરી આપી હોય એવું કંઈ ખરું? કોઈ પણ ડીપીઆરમાં એવો કોઈ ઉલ્લેખ કર્યો નથી. મૌખિક કઈ કીધું હોય? મૌખિક પણ વાત કરી નથી. અમે 14 તમારી જેટલા- સાથે કઈ સંવાદ કર્યો? અમે 14 જેટલા આંદોલનો કર્યા. અમારી સાથે રૂઢિ પરંપરાના આગેવાન છે. અમારી સાથે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટની સંઘર્ષ સમિતિ છે. એક પણ વખત મુખ્યમંત્રીએ કે મંત્રીએ અમારી સાથે આ મુદ્દે કોઈ પણ જાતની ચર્ચા કરી નથી. હા, જૂની અમારી પાર તાપી નર્મદા રિવર લિંક સંઘર્ષ સમિતિ જે હતી એને બોલાવીને એ સંઘર્ષ સમિતિ તોડી નાખી. અત્યારે પણ ધાક ધમકી અમારી સંઘર્ષ સમિતિને મળે છે, પરંતુ અમને કોઈ સમજાવવાની વાત કે અમને આ પ્રોજેક્ટ વિશેની પૂરી જાણકારીની વાત પણ અમને ગૂગલ પરથી મળે છે. એના વિશે કોઈ માહિતી અમારા લોકોને આપવામાં આવી નથી. પરંતુ અમે આ વખતે આરપારની લડાઈ લડવાના છે. અમે શ્વેતપત્રની માંગણી કરીશું અને 14 તારીખની રેલી કરીશું અને આ સરકાર જે ઘોર નિંદ્રામાં ઊંઘી રહી છે એને અમે જગાડવાના પ્રયત્ન કરીશું. જે આદિવાસી સમાજના બીજા ચૂંટાયેલા નેતાઓ જે ભારતીય જનતા પાર્ટીમાં છે, ધારાસભ્યો છે, સંસદ સભ્યો છે, એ આ લડતમાં એને ટેકો આપતા હોય એવું ખરું? અમને કોઈ પણ લડતમાં કોઈ ધારાસભ્ય, મંત્રીએ કે સંસદ સભ્યે ટેકો આપ્યો નથી. પરંતુ અમારી રેલી કઈ રીતે અટકે, અમારા લોકોને કઈ રીતે બીવડાવવાનું હોય કે અમને ખોટા સાબિત કરવાની વાત એમણે અત્યાર સુધી કરી છે. હા, કેટલાક ધારાસભ્ય એવા છે સરકારમાં કે અમને એમ પણ કહે છે તમારી લડત સાચી છે, પરંતુ અમારાથી આવી શકાતું નથી. અત્યારે ચૂંટાયેલા આદિવાસી સમાજના ધારાસભ્યની વાત કરીએ તો એ સરકારમાં છે, પરંતુ સરકારના પપેટ જેવી વાત છે, કઠપુતલીની વાત છે. તમે જાણતા હશો વિધાનસભામાં પણ જ્યારે આપણે જોઈએ છીએ કે એક શબ્દ બોલતા નથી. પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની વાત હતી ત્યારે પણ અમને બહાર કાઢી મૂક્યા હતા, પરંતુ એક ધારાસભ્યએ ત્યાં એમ નથી કીધું કે અમને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ જુએ છે. આ માત્ર ને માત્ર આદિવાસી સમાજના પ્રમાણપત્ર પર ચૂંટાઈ જવાની વાત છે, પરંતુ આદિવાસી સમાજને મદદરૂપ થવાની વાત એક પણ ધારાસભ્ય હજી સુધી કરી નથી. સાચી વાત છે? બિલકુલ સાચી. આપણે તમારા સિવાય બીજા કોઈ આપણે પહેલા નથી તો બોલતા? અઘરા એટલે તે લોકો એક મિનિટ. આનંદભાઈ જેવું તો મળે એવું નહીં. એક મિનિટ આ બાજુ. ભારતીય જનતા પાર્ટીથી ચૂંટાયેલા નેતાઓ કોઈ બોલતા હોય આદિવાસી? એક પણ નેતા બોલતા નથી. જ્યારે આદિવાસી પોતાના હક અને અધિકાર માટે, એને બંધારણીય અધિકાર છે બોલવાનો, અને એના માટે લડત માટે રસ્તા પર ઉતરે, કચેરીઓમાં રજૂઆત કરવા જાય, તો એ જે કોઈ આગેવાન રજૂઆત કરવા જાય તો એને કઈ રીતે દબાવો, એ જ એ લોકોએ કામ કર્યું છે. એ લોકોએ સમાજને કોઈ દિવસ સાચી દિશા નથી બતાવી, સમાજની સાચી લડતમાં સહકાર નથી આપ્યો. ને રહી તાપી પાર લિંકની વાત જ્યારે આવે છે ત્યારે મારે એક જ વસ્તુ કહેવાય કે ભૂતકાળની અંદર આદિવાસીઓએ ભોગ આપ્યો છે એના માટે. એ કેવડિયા ડેમ હોય, ઉકાઈ ડેમ હોય કે કેલિયા ડેમ હોય કે ચોપડ વાવ હોય? હા, ચોપડ વાવો, નર્મદા આજે પણ એમને પૂરતો ન્યાય મળ્યો નથી. અને આ જે પ્રોજેક્ટ હાલમાં પાર તાપી લિંકની વાત આવે છે, એ પ્રોજેક્ટમાં બહુ મોટું નુકસાન છે. સમગ્ર માનવજાત સાથે, માનવ તો ખરા જ, માનવીને તો નુકસાન છે જ, પણ માનવજાત સાથે તાલમેલ મિલાવી રહેતા જીવ જંતુ પશુ પંખી, અમારી સંસ્કૃતિ, અમારી પ્રકૃતિ, અમારા દેવી દેવતા સંપૂર્ણ નષ્ટ થવાની અમને ભીતિ છે. એટલા માટે અમારી એક જ માંગણી છે કે આ પ્રોજેક્ટ કોઈ પણ સંજોગોમાં થવા જોઈએ નહીં, ને અમે થવા પણ દેવાના નથી. એના માટે જે રીતની અમારે લડાઈ લડવી પડશે એ લડીશું, આંદોલન કરવા પડશે, આંદોલન કરશું. તમારું કદાચ નામ શું? મારું નામ રમેશભાઈ એમ પટેલ, રૂડીપથા ગામ સભા અધ્યક્ષ. તમે તો પેલા પોલિટિકલ માણસ લાગો છો. નહીં આપણે બિન રાજકીય છે. આજે બી કાલે કદાચ બિન રાજકીય છે. બિન રાજકીય. મારો એક આજે સવાલ છે, હાજી, તમે આદિવાસી છો આદિવાસી. કે વનવાસી છો? આદિવાસી વનવાસી નથી. નહીં, વનવાસી નથી. તો ભારતીય જનતા પાર્ટી તો આદિવાસીને વનવાસી બનાવે છે. ભારતીય જનતા પાર્ટી તો બધું જ કહેશે. બનાવવાના છે. આજે આદિવાસી ને વનવાસી બેસે ને કાલે કઈક બીજું નામ પણ લાવશે. પણ એવું કેમ? એમ એવું કે એની વિચારધારા જ આખી અલગ છે.
શું છે વિચારધારા? એ વિદેશી વિચારધારા પર ચાલે છે, વિદેશી સંસ્કૃતિ પર ચાલે છે. એને વિચારધારાના મૂળ બીજા છે, આપણે એમાં નથી જતા. પણ મારે જવું છે. નહીં, મારે એમાં નથી જવું. મારે તો એક જ વાત કરવી છે. આજે અનંતભાઈ અમારી સાથે આંદોલનમાં સહભાગી છે. અનંતભાઈ સમાજ માટે લડે છે. અનંતભાઈ જર જંગલ જમીન બચાવવા માટે લડે છે. કાલે કદાચ અનંતભાઈ સત્તામાં આવીને એ બી સમાજના વિરોધમાં જાય તો અમે એમની સામે પણ આંદોલન કરવાની અમારી તૈયારી રહેશે. તો મિત્રો, ખાસ કરીને જે વિડીયો જોઈ રહેલા ગુજરાતના નાગરિકોને, ખાસ કરીને જે લોકો સુરતમાં, બરોડામાં, રાજકોટ, અમદાવાદમાં છે, એ બધા નાગરિકોને કહેવું છે કે તમારે પાર તાપી રિવર લિંકના પ્રોજેક્ટની સામે જે આદિવાસી ભાઈઓ લડી રહ્યા છે, સાથી અનંત પટેલ લડી રહ્યા છે, એનું સમર્થન તમારે કરવું જોઈએ. એટલા માટે કે તમે જે ઘરમાં રહો છો, કે તમે જે રોડ ઉપર ચાલો છો, કે તમારી સોસાયટી ફ્લેટ, ટેનામેન્ટ, એપાર્ટમેન્ટ બન્યા, જે મોલ અને મલ્ટીપ્લેક્સના શોપિંગ સેન્ટરમાં તમે ખરીદી માટે જાઓ છો, ફિલ્મો જોવા જાઓ છો, એ બધું જ અહીંના આદિવાસી કડિયા મજૂરોનો લોહીનો પરસેવો છે. ગુજરાતની વિધાનસભાના જે મકાનમાં અનંતભાઈ પટેલ અને હું બેસું છું, કે ભારતીય જનતા પાર્ટીના જે ધારાસભ્ય બેસે છે, એ ગુજરાતની વિધાનસભાનું મકાન કે નાગરિકોના પ્રશ્નોના સમાધાન માટે સચિવાલયની અનેક કચેરીઓમાં તમે જાઓ, ગુજરાતનું જે પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જુઓ, એ બધું જ એ ગુજરાતના દાહોદના, ગોધરાના, પંચમહાલના, ડાંગના, વાંસદાના, આહવાના, બાજુમાં રાજસ્થાનના બાંસવાડાના, ડુંગરપુરના આ આદિવાસી કડિયા મજૂરોએ છેલ્લા 40-50 વર્ષમાં કાળી મજૂરી કરીને પોતાનો પરસેવો આપ્યો ન હોય, શ્રમ આપ્યું ન હોય, તો ગુજરાતમાં જે પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થયેલું છે એ કશું જ નિર્માણ ના પામેલું હોય. તમારું મારું ઘર જેણે બાંધ્યું એનું ઘર ઉજળતું હોય તો અમદાવાદમાં, વડોદરામાં, રાજકોટમાં, સુરતમાં બેઠા બેઠા તમારી ને મારી પણ આ આદિવાસી સમાજને સમર્થન કરવાની જવાબદારી રહેલી છે. હું માનું છું કે આ 9 ઓગસ્ટની ઉજવણી તો સાચી જો પાર તાપી રિવર લિંકમાં જે 1 લાખ આદિવાસી ભાઈઓનું વિસ્થાપન થવાનું છે એ વિસ્થાપન અટકે. આ વિસ્થાપન અટક્યા પછી આખા ગુજરાતના આદિવાસી સમાજને પૈસાના કાયદાનો લાભ મળે, જંગલ જમીનના કાયદાનો લાભ મળે, એક પણ આદિવાસી સમાજની દીકરી અને દીકરો શિક્ષણ, આરોગ્ય અને રોજગારથી વંચિત ન રહે, કુપોષણ દૂર થાય. આ બધા પ્રશ્નો તો જુદા, આ બધા પ્રશ્નો હતા ત્યાં વધુ નખોદ વાળવા માટે આ પાર તાપી રિવર લિંકનો પ્રોજેક્ટ લઈને આવ્યા છે, જેના વિરોધમાં હું પણ છું, ભાઈ અનંત પટેલ પણ છે અને બધા જ આદિવાસી સમાજ છે. છેલ્લે એટલું કહીશ કે આપણે એક માણસ તરીકે જો સાચા અર્થમાં જો આપણે ગુજરાતના નાગરિક તરીકે કેળવણી પામ્યા હોઈએ, ખાલી ડિગ્રી નહીં, કેળવણી પામ્યા હોઈએ, સાચા અર્થમાં શિક્ષણ પામ્યા હોય, તો આપણી અંદર એવી સંવેદના પણ હોવી જોઈએ કે જે મારા ઘરે કચરા પોતા કરવા આવે છે, જે મારી ગટર સાફ કરે છે, જે મારું મકાન બાંધે છે, એના જીવન સાથે જો મને લેવા દેવા નથી તો મારું MBBS કરવું, એન્જિનિયરિંગ કરવું, MP MLA બનવું, કે IAS IPS બનવું, કે મીડિયા પર્સન બનવું, એનો કોઈ જ મતલબ રહેતો નથી. હું આશા રાખું છું આ લડત આદિવાસી સમાજ અને આખો સમાજ બધા વંચિતો સાથે મળીને લડીશું, જીતીશું. જય ભીમ, જય જોહાર. જય ભીમ, જય જોહાર, જય આદિવાસી. એક તીર એક કમાન, આદિવાસી એક સમાન. એક તીર એક કમાન, આદિવાસી એક સમાન. એક તીર એક કમાન, આદિવાસી એક સમાન.